તો કેમ છો બધા મિત્રો? તમારા બધાનું સ્વાગત છે કે અમારા નવા બ્લોગમાં. તો તમે બધા મજામાં જશો એટલે જ મારા બ્લોગમાં આવ્યા. તો બધાને જય માતાજીને જય શ્રી રામ. તો આજે આપણે વાડીએ જવાનું છે કારણ કે માંડવી કાઢવાની છે. આપણે વાડીએ તો આવી ગયા. વાડીએ ટ્રેક્ટર આવે છે, થ્રેશર આવે થ્રેશર એ મને કાંઈ ખબર નથી. આવે એટલે આપણે માંડવી કાઢવા જવાની છે. ભાઈબંધોને ઘરના બધા છે, 2 વીઘા છે. જો આ કોણ સાઈડ કપાસ, આ કોકનો છે, આ અમારે 2 વીઘા છે આખું. ઓલી સાઈડ આપણી ગાડી પડીશ, અડધી પોટલી વળાઈ ગઈ ને પ્રેશર આવી ગયું. જો હવે એડજસ્ટમેન્ટ કરે સરખું કરે, કિકોર પવન છે કિકોર નહીં. તો તમે બના રહેજો, મજા આવશે. આપણે પ્રેશર શરૂ થઈ ગયું. જો માંડવી કાઢે છે. હવે હું બેગ પાથરા ઉપાડ લાવું. પ્રેશર શરૂ થઈ ગયું. હવે 3 જણા ઓરે જ આપણે જો શરણ ને મહિલોન છે અમારા ઘરના. હવે ઓલસેટથી પાત્રા હારે હું આગળથી હારી લઉં ગાયગા. તમે બના રહેજો.
આખે માંડવી પીલાઈ ગઈ. જો ડાળીને ઢીગલો થયો એટલો ને માંડવી એટલી થઈ. ડાળી તો ઘણી થઈ, માંડવી એટલી થઈ હોત તો કામ હતું. ડાળી એટલી થઈ નહીં. અત્યારે તો 1 વાગી ગયો. 1.5 કલાકથી 2 કલાક હેલું પ્રેશર ને આ વાળ બાળને આ બધું જોતું હાલે થઈ ગઈ હતી વાડીએ. હાલો તો હવે ઘડીક પોરો ખાઈ લઈએ. ખાઈ પી તો લીધું, પછી આપણે સારું કર્યું બ્લોગ બનાવવાનું. તો હવે ઘડીક પોરો ખાઈ લઈએ, પછી માંડવી આ બધી છે આ જે છે માંડવી ભરી લેવાની છે ને આ પાલો છે અહીં ખડકી દેવાનો છે અહીં સાઈડમાં. તો આપણે બધું અત્યારે પોરો ખાઈ લઈએ ને પછી આપણે ખડકી દઈએ. બના રહેજો. આપણે માંડવી બધી હરાઈ ગઈ. હવે ડાળીને ઢીગલો હતો હરાઈ ગયો, સામે ઢીગલો કરી દીધો અને હાવ થાકી ગયો ને જો અહીંયા બધા બાસકા માંડવીના ભરી લીધા. હવે ટ્રેક્ટર આવે પછી વાત ને સામે જો લો ગાડી હાયા બુજા પડી છે, શરૂ કરે છે ને હવે કલાકે શરૂ થાય ને હવે બીજું કંઈ કામ છે નહીં. પછી આમાં માંડવી હોવાનું રહી ને આપણી સ્પ્લેન્ડર જો અમે પીડીશ ને સાંધો તો હલા સૂર્ય જો દેખાય અમે મસ્તનો 1 નંબર નજારો છે. બીજું કંઈ કામ છે નહીં અહીંયા ને હવે બીજું કામ પૂરું થઈ ગયું. હવે કાલ થોડું ઘણું રહે, કાલ કરી નાખ્યું પૂરું. પછી આપણે ઘઉં વાવી દેવાના છે. બીજું કંઈ કામ છે નહીં. પછી આ ઝાડવા કાપવાના રહે, નડે નહીં બધા કાપવાના રહે. અમે આખું ટ્રેક્ટર ભરાઈ ગયું છો ને હવે ભરાઈ ગયું ને હવે ઘેરે જઈએ. હવે કાકાની બધા વાવે ને હવે ઘેર ભાગીએ. હા જો આયા બુઝા લઈને જાય હવે ઘેર ભાગીએ. એ બધું કામ વાળીનું કરી નાખ્યું, માંડવી ઘેર પુગાડી દીધી. અને તમને આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. તો મળીએ કાલે નવા બ્લોગમાં. તો બધાને જય માતાજીને જય શ્રી રામ.